તો મિત્રો આ છે ચુપાળીમાનું મંદિર અને આ છે આપણા કચરા બાપાનું મંદિર અને આ છે મહાકાળી માનું મંદિર। हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग। तो मित्रों आज से 365 દિવસ છે અને 126મો દિવસ અને અત્યારે આપણે છીએ આપણી દુકાને અને થોડી વારમાં જવાનું છે આપણે બહાર ચુપાળીમાના મંદિરે અને આપણા કચરા બાપાનું મંદિર છે ત્યાં। તો ત્યાં આપણે શ્રીફળ ધરવા જવાનું છે અને આજે રવિવાર છે તો બહુ મજા આવશે અને મોસમ પણ એકદમ જોરદાર છે કારણ કે વરસાદી માહોલ કરી નાખ્યો છે આજે। તો મિત્રો વ્લોગમાં બને રહેજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગને લાઈક કરી નાખજો। તો હવે થોડી વારમાં નીકળજો આપણે ચુપાળીમાં જવા માટે। તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણા કાકાનું બાઇક લઈને ચુપાળીમાના મંદિરે જવા માટે અને ચુપાળીમાના મંદિરે દર્શન કરીને પછી જઈશું આપણા કચરા બાપાના મંદિરે દર્શન કરવા માટે। મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ચુપાળીમાના મંદિરે શ્રીફળ ધરવા માટે। તો બતાવું તમને મંદિરનું। તો આ છે મંદિર। તો મિત્રો આ છે ચુપાળીમાનું મંદિર। તો મિત્રો તમે પણ દર્શન કરી લો। અને આ છે મંદિરનો બહારનો લુક, એકદમ જોરદાર મંદિર છે અને અહીંયા આવીને આપણને ઘણી શાંતિ પણ મળી। તો અત્યારે આપણે જોઈશું કે આપણા દાદાનું મંદિર છે કચરા બાપા। તો ચલો ત્યાં જઈને તમને મંદિર બતાવું। તો મિત્રો આ છે આપણા દાદાનું મંદિર કચરા બાપા। તો બહુ જૂના દાદા છે, આપણા દાદાના દાદાના બહુ મોટા દાદા। તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને શ્રીફળ પણ વધેર્યું છે। તો હવે જોઈશું ડાયરેક્ટ આપણા ઘરે। તો મિત્રો ચુપાળીમાના મંદિરે અને કચરા બાપાના મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઘરે અને 11 વાગે છે 12 પાછળ ઘડિયાળમાં તમને દેખાતું છે। તો જમવા પર જવાનું છે થોડી વારમાં। તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી આવી દુકાને। આપણે આવી ગયા છીએ જમવા માટે। તો જમવામાં છે બટેકાનું શાક અને સેવ બનાવેલી અને કેસર કેરી। તો ચલો ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને। તો મિત્રો જમીને આપણે આવી ગયા છે દુકાને। તો મિત્રો અત્યારે આપણે મંગાવ્યો દુકાન માટે માલ અને એમાં માલમાં સોડા આવી છે, પેપ્સી છે અને ફ્રીજમાં મૂકવાની છે। અહીંયા પેપ્સી છે તો ખાનું ઉપરનું આખું ખાલી જ છે। તો ચલો ફટાફટ ગોઠવી દઈએ। તો મિત્રો સોડા આપણે મૂકી દઈશું ફ્રીજમાં ઠંડી કરવા માટે। જો ઠંડી સોડા નહીં હોય તો કસ્ટમર છે પાછા અને આપણો નિયમ છે કે કોઈ દિવસ કસ્ટમરને પાછા જવા નહીં જોઈએ કારણ કે કસ્ટમરે ભગવાનનું રૂપ છે। તો ચલો આપણે ફ્રીજની અંદર મૂકી દઈએ ફટાફટ સોડા ઠંડી કરવા માટે।
મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે અને ટાઈમ થઈ ગયો છે સાંજના 7, કારણ કે આપણે થોડું કામ હતું એટલે થઈ ગયું હતું લેટ. તો અત્યારે આપણે કરીશું માતાજીની અગરબત્તી. તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી લીધા છે અને હવે થોડી વાર માટે બહાર બેસશું, કારણ કે પવન એવો જોરદાર છે તો બહુ મજા આવશે અહીંયા બેસવાની. તો ચલો મિત્રો, મહાકાળી માના મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા છીએ દુકાને અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો આપણે ફટાફટ જમી આવી ઘરે જઈને અને પછી આવી પાછા દુકાને. મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને હવે અહીંયા બેસશું અને થોડી વારમાં આવશે દૂધની ગાડી, તો આપણે દૂધ પણ લેવાનું છે. તો મિત્રો દૂધની ગાડી તો આવી ગઈ છે, દૂધ, છાશ અને ટી પણ લઈ લીધું છે. તો હવે એને ફ્રીજમાં મૂકી દઈશું ફટાફટ. તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે કરીશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.